શુક્રપિંડની અંતસ્થ રચના એનો ઊભા છેદમાં આપણે શુક્રપિંડને જોઈએ તો એની અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે તેની વાત કરીએ. સૌથી પહેલા શુક્રપિંડના ઊભા છેદની અંદર આપણે એનું નિરીક્ષણ કરીએ તો મુખ્યત્વે ત્રણ પ્રકારના આવરણ, ત્રણ પ્રકારના પટલ જોવા મળે જુદા જુદા. સૌથી બહારનું બેવડા સ્તરનું પટલ જેને કહીશું ટ્યુનિકા વેજિનાલિસ, શુક્રપિંડને ઘેરીને આવેલું સૌથી બહારનું બેવડા પટલમય વાળું પટલ જેને કહીશું આપણે ટ્યુનિકા વેજિનાલિસ. ત્યારબાદ ટ્યુનિકા વેજિનાલિસ ની અંદર એની નીચેની તરફ આવેલું હશે એક આવરણ જેને કહીશું આપણે ટ્યુનિકા આલ્બુજેનિયા. આ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય, તંતુમય સંયોજક પેશીનું બનેલું કયું આવરણ? તો કે ટ્યુનિકા વેજિનાલિસ ની અંદર આવેલું બ્લુ કલરની લાઈનમાં દેખાય છે તે ટ્યુનિકા આલ્બુજેનિયા. આ ટ્યુનિકા આલ્બુજેનિયા આપણે એને કહીશું કે જે શુક્રપિંડનું ચારે બાજુથી રક્ષણ કરે, બધી બાજુથી એવું શુક્રપિંડનું રક્ષણ કરતું પટલ કયું? તો ટ્યુનિકા આલ્બુજેનિયા. ટ્યુનિકા આલ્બુજેનિયાની અંદર એક પટલ આવેલું હોય નીચેની તરફ જેને કહીશું ટ્યુનિકા વેસિક્યુલોસા. સૌથી બહાર ટ્યુનિકા વેજિનાલિસ, એની અંદર ટ્યુનિકા આલ્બુજેનિયા, ત્યારબાદ ટ્યુનિકા વેસિક્યુલોસા. હવે આપણે વાત કરીએ કે ટ્યુનિકા આલ્બુજેનિયા તમે જોઈ શકો અહીંયા શુક્રપિંડની અંદર અંતર્વલન પામીને ઘણા બધા ખંડોનું નિર્માણ કરે છે. કોણ નિર્માણ કરે છે? તો કે ટ્યુનિકા આલ્બુજેનિયાનું પટલ શુક્રપિંડની અંદર અંતર્વલન પામીને શુક્રપિંડમાં ઘણા બધા ખંડોનું નિર્માણ કરે. એ બધા જ ખંડો, આ ખંડોને શું કહીશું? શુક્રપિંડીય ખંડો. કેટલા હોય? સંખ્યા પૂછે. શું થયું? ટ્યુનિકા આલ્બુજેનિયા શુક્રપિંડની અંદર અંતર્વલન પામી અને ઘણા બધા શુક્રપિંડ ખંડોનું નિર્માણ કરે. આ શુક્રપિંડ ખંડો સંખ્યા પૂછે. એક શુક્રપિંડમાં નિયરલી 250 થી 300 જેટલા શુક્રપિંડ ખંડો આવેલા હોય. 250 થી 300 જેટલા શુક્રપિંડ ખંડો હોય. આકૃતિમાં આપણે થોડા આગળ દર્શાવેલા છે 4 થી 5 ખંડ, બરાબર? એક શુક્રપિંડમાં કેટલા હશે શુક્રપિંડ ખંડો? 250 થી 300 ની સંખ્યામાં. કોના લીધે બનશે શુક્રપિંડ ખંડો? તો કે ટ્યુનિકા આલ્બુજેનિયાના અંતર્વલન થવાથી એ શુક્રપિંડ ખંડોની રચના થાય. ઓકે, શુક્રપિંડ ખંડોની અંદર દરેક ખંડમાં, આ એક ખંડની વાત કરું તો દરેક ખંડની અંદર 1 થી 3 ગૂંચળામય નલિકાઓ આવેલી હોય. દરેક શુક્રપિંડ ખંડની અંદર 1 થી 3 ની સંખ્યામાં ગૂંચળાદાર નલિકાઓ આવેલી હોય. એ નલિકાઓને આપણે કહીશું શુક્રોત્પાદક નલિકાઓ, સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. નામ પરથી ખ્યાલ આવે, શુક્રોત્પાદક નલિકાઓ, શુક્રકોષોને ઉત્પન્ન કરતી નલિકાઓ. કઈ રીતે ઉત્પન્ન થશે તેની વાત આપણે આગળ કરીશું. તો શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી હોય? શુક્રોત્પાદક નલિકાઓ એક શુક્રપિંડ ખંડની અંદર 1 થી 3 ની સંખ્યામાં હાજર હોય. આ શુક્રોત્પાદક નલિકાઓ શુક્રકોષોને ઉત્પન્ન કરશે. કઈ રીતે ઉત્પન્ન કરશે આપણે તેની વાત આગળ કરીશું. એ શુક્રોત્પાદક નલિકાઓ આગળની તરફ બધી શુક્રોત્પાદક નલિકાઓ એક જગ્યાએ ભેગી થશે, એટલે કે એક જગ્યાએ ખુલશે અને એક જાળાદાર રચના બનાવશે. બધી જ શુક્રોત્પાદક નલિકાઓ એક જગ્યાએ ખુલશે અને જાળીદાર રચના બનાવશે
એ જાળીદાર રચનાને કહેશું આપણે વૃષણજાળ રેટી ટેસ્ટેસ. શું કહેશું? બધી જ શુક્રોત્પાદક નલિકાઓ એક જાળીદાર રચનામાં ખુલશે. એ જાળીદાર રચનાને કહેશું આપણે વૃષણજાળ. આ વૃષણજાળમાંથી નીકળતી નલિકાઓ, આ વૃષણજાળમાંથી નીકળતી 12 થી 15 જેટલી સંખ્યામાં નીકળતી નલિકાઓ, જેને આપણે કહેશું શુક્રવાહિકાઓ. શું કહેશું? શુક્રવાહિકાઓ. આ શુક્રવાહિકાઓ ક્યાં ખુલશે? તો કે અત્યંત ગૂંચળામય નલિકા અધિવૃષણ નલિકામાં ખુલશે. આપણે જોયું તો શુક્રપિંડની પૃષ્ઠ દિવાલ ઉપર અધિવૃષણ નલિકા આવેલી હોય તો એ અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષોને કોણ લાવશે? તો કે શુક્રવાહિકાઓ. વાસ આફરેન શુક્રવાહિકાઓમાં શુક્રકોષો ક્યાંથી આવશે? તો કે વૃષણજાળ રેટી ટેસ્ટિસમાંથી. રેટી ટેસ્ટિસની અંદર શુક્રકોષો ક્યાંથી આવશે? તો કે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ શુક્રોત્પાદક નલિકાઓમાંથી. તો સામાન્ય રીતે એમસીક્યુ પૂછી શકે કે શુક્રકોષોના વહનનો માર્ગ નળની અંદર જણાવો. તો સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ એટલે કે શુક્રોત્પાદક નલિકાઓ, ત્યારબાદ વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા અને છેલ્લે પૂછે તો શુક્રવાહિની. આ એક ક્રમ યાદ રાખશો આપણે. ઓકે, શુક્રોત્પાદક નલિકાની વાત કરીએ. કેટલી સંખ્યામાં હોય? તો કે શુક્રોત્પાદક નલિકાની સંખ્યા એક શુક્રપિંડ ખંડની અંદર 1 થી 3 હોય. શુક્રોત્પાદક નલિકાઓનો આડો છેદ લઈએ તો આપણને સર્ક્યુલર દેખાશે. તો એક ખંડની શુક્રોત્પાદક નલિકાઓનું અહીંયા દર્શાવો. 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓના આડા છેદમાં આપણે જોઈએ તો સર્ક્યુલર રચના દેખાશે. દરેક શુક્રોત્પાદક નલિકા શેનાથી ઘેરાયેલી છે? સંયોજક પેશીના આવરણથી ઘેરાયેલી છે. આ બધા સંયોજક પેશીના આવરણ છે. ઓકે, શુક્રોત્પાદક નલિકાઓની અંતસ્થ રચનાની વાત કરીએ તો શુક્રોત્પાદક નલિકા આ એકની વાત કરીએ તો શુક્રોત્પાદક નલિકાની અંદર 2 પ્રકારના કોષો આવેલા હોય અને એના નામ અને કાર્ય મહત્વના છે. કયા કયા? તો કે સંખ્યામાં વધારે હોય અને ઘનાકાર આકારના હોય એવા જનન અધિચ્છદના કોષો. સંખ્યામાં વધારે હોય અને ઘન આકારના જનન અધિચ્છદના કોષો. ત્યારબાદ આ જનન અધિચ્છદના કોષોની વચ્ચે સ્તંભાકાર કોષો ઓછી સંખ્યામાં સ્તંભાકાર કોષો ગોઠવાયેલા હોય. આ કોષોને આપણે કહીશું સર્ટોલી કોષો. સર્ટોલી કોષો. તો શુક્રોત્પાદક નલિકાઓની અંદર 2 પ્રકારના કોષો હોય, ઘનાકાર અને વધારે સંખ્યામાં આવેલા જનન અધિચ્છદના કોષો અથવા તો આદિ જનન કોષો. આદિ જનન કોષો અને ઓછી સંખ્યામાં સ્તંભાકાર કોષો આવેલા હોય જેને કહીશું સર્ટોલી કોષો. બધી જ સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ એટલે કે શુક્રોત્પાદક નલિકાઓમાં આ 2 પ્રકારના કોષો છે, ઘનાકાર જનન અધિચ્છદના કોષો અને સ્તંભાકાર સર્ટોલી કોષો. ઓકે, જનન અધિચ્છદના કોષોનું કાર્ય શું? તો કે જનન અધિચ્છદના કોષો એ જ કોષો છે કે જેમાંથી આગળ વિભાજન અને અર્ધીકરણ થઈને શુક્રકોષો બનશે. જેમાંથી આગળ વિભાજન અને અર્ધીકરણ થઈને શુક્રકોષો બનશે. તો એ નિર્માણ પામતા શુક્રકોષોને પોષણ આપવાનું કાર્ય કોણ કરશે? તો કે વિભાજન પામતા જે શુક્રકોષો છે
એ સર્ટોલી કોષો પાસેથી પોષણ લેશે. તો સર્ટોલી કોષોનું કાર્ય શું થયું? તો કે નવા નિર્માણ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય સર્ટોલી કોષોનું છે. ઓકે, બધી જ શુક્રોત્પાદક નલિકાઓ છે એ શુક્રોત્પાદક નલિકાઓના બહારનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારને કહેશું આપણે આંતરાલીય વિસ્તાર. શુક્રોત્પાદક નલિકાઓની બહારનો જેટલો પણ વિસ્તાર છે એ વિસ્તારને કહેશું આપણે આંતરાલીય વિસ્તાર. એમાં પ્રવાહી ભરેલું હોય એને કહેશું આંતરાલીય પ્રવાહી. ત્યાં વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ હોય. આંતરાલીય ભાગમાં વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ ગોઠવાયેલો હોય. આ વિશિષ્ટ પ્રકારના કોષોના સમૂહને આપણે કહીશું આંતરાલીય કોષો. આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો. લેડિંગના કોષો. આ લેડિંગના કોષો આંતરાલીય કોષોનું કાર્ય શું? તો કે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે. કયો અંતઃસ્ત્રાવ? નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરશે? તો કે લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષોમાંથી થશે. તો આજે વાત કરી આપણે નર પ્રજનન તંત્રની. ત્યારબાદ વાત કરી શુક્રપિંડની બાહ્ય રચના, એની સાઇઝ કે ક્યાં આવેલા હોય છે વૃષણ કોથળીમાં. વૃષણ કોથળીની વાત કરી, એની દિવાલમાં આવેલા સ્નાયુની વાત કરી. વૃષણ કોથળીમાં શુક્રપિંડ ન ઉતરી આવે એવી સ્થિતિની વાત કરી, એની સર્જરીની વાત કરી. ત્યારબાદ વાત કરી આપણે શુક્રપિંડના આડાછેદની. કઈ કઈ રચનાઓ આવેલી હોય, કયા કયા આવરણ આવેલા હોય. શુક્રોત્પાદક નલિકાની રચનાની વાત કરી, એમાં આવેલા લેડિંગના કોષો, એ બધાની વાત કરી આપણે. આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું કે બાકીની જે સહાયક પ્રજનન ગ્રંથિઓ છે જેવી કે શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, એ બધી ગ્રંથિઓનું કાર્ય શું છે, એનું સ્થાન શું છે, એની વિશે વાત કરીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી શુક્રપિંડની અંતઃસંરચનાની, જેમાં આપણે જોયું હતું કે શુક્રપિંડની અંતઃસંરચનામાં 3 આવરણો આવેલા હોય. એમાં એક આવરણ હતું ટ્યુનિકા આલ્બુજેનિયા. એ અંદર તરફ અંતર્વલન પામીને શુક્રપિંડ ખંડોની રચના બનાવે. એ 250 થી 300 જેટલા શુક્રપિંડ ખંડો, દરેકની અંદર 1 થી 3 ની સંખ્યામાં શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હતી. એ શુક્રોત્પાદક નલિકાઓની વાત કરીએ. શુક્રોત્પાદક નલિકાની અંદર 2 પ્રકારના કોષો હતા. શુક્રકોષો નિર્માણ કરતા જનનોદ્દીપ છેદના કોષો, અને એ નિર્માણ પામેલા શુક્રકોષોને પોષણ પૂરું પાડવા માટે આવેલા સ્તંભાકાર સર્ટોલી કોષો. શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચેના વિસ્તારમાં આંતરાલીય પ્રવાહી, આંતરાલીય ભાગ હતો. તેની અંદર આવેલા હતા આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો. શેનો સ્ત્રાવ કરે? તો કે ભાઈ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરતા હતા. શુક્રોત્પાદક નલિકામાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો ત્યારબાદ વૃષણજાળ, રેડિટેસ્ટિસ તરીકે ઓળખાતી રચનામાં જાય. વૃષણજાળમાંથી શુક્રવાહિકામાંથી વાસ આફ્રેન અથવા તો વાસ આફ્રેન્શા તરીકે ઓળખાય. શુક્રવાહિકામાંથી અધિવૃષણ નલિકામાં જશે, એપિડિડાયમિસમાં. તો ઘણી બધી વાતો કરી હતી. હવે બાકીની જે સહાયક પ્રજનન અંગો છે, બાકીના જે સહાયક પ્રજનન અંગો, એમાં ઘણી બધી નલિકાઓ છે. શુક્રોત્પાદક નલિકા, શુક્રવાહિકા, વૃષણજાળ, એ બધાની વાત તો આપણે કરી. 2 બાકી છે એની વાત કરીએ તો એક છે અધિવૃષણ નલિકા અને એક છે શુક્રવાહિકા. તો એની વાત આપણે કરી આજે. તો અધિવૃષણ નલિકા એપિડિડાયમિસ
આપણે આકૃતિ યાદ કરો શુક્રપિંડની ફરતે અત્યંત ગુંચળામણી નલિકા આવેલી હતી. એ ગુંચળામણી નલિકાને શું કહેતા હતા આપણે? શુક્રપિંડના પૃષ્ઠભાગે આવેલી એ અધિવૃષણ નલિકા એપિડિડાઇમિસ. લંબાઈની વાત કરીએ તો અધિવૃષણ નલિકાની લંબાઈ 6 મીટર જેટલી હોય. 6 મીટર જેટલી લાંબી નલિકા હોય તો વિચારી શકો છો કેટલી ગુંચળામય રીતે શુક્રપિંડની ફરતે પાછળના ભાગે ગોઠવાયેલી હશે. ઓકે, ત્યારબાદ એનું કાર્યની વાત કરીએ. શુક્ર અધિવૃષણ નલિકાનું કાર્ય શું? તો કે વહન પામતા શુક્રકોષો અધિવૃષણ નલિકામાં આવશે તો એ અધિવૃષણ નલિકા શુક્રકોષોને હંગામી સંગ્રહ પૂરો પાડે. શુક્રકોષોને હંગામી સંગ્રહ સ્થાન પૂરું પાડે. શું કામ? ત્યાં શુક્રકોષો થોડીવાર માટે રહેશે, પોષણ મેળવશે અને તરવાની પ્રક્રિયા આગળ વધારશે એટલે કે તરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. કોણ? શુક્રકોષો તરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. તો આ કાર્ય થઈ ગયું અધિવૃષણ નલિકા. એના ભાગ જોઈએ તો અધિવૃષણ નલિકા શુક્રપિંડની ફરતે ગોઠવાયેલી છે. એના મુખ્યત્વે 3 ભાગ. ઉપરના ભાગને કહેશું શીર્ષવાળો ભાગ, નીચેના ભાગને કહેશું પૂંછવાળો ભાગ અને મધ્યનો ભાગ છે એ કહેશું ધડ, બોડી. તો ઉપરનો જે શીર્ષવાળો ભાગ છે એ નામ આપ્યું તો એને કહેશું આપણે ગ્લોબસ મેજર. ગ્લોબસ મેજર એટલે મોટું. પૂંછવાળો ભાગ છે એને કહેશું આપણે ગ્લોબસ માઇનર અને મધ્યનો બોડીવાળો ભાગ છે જે ધડવાળો ભાગ છે એને આપણે કહીશું કોર્પસ એપિડિડાઇમિસ. કોર્પસ અધિવૃષણ નલિકા. 3 ભાગ. ઉપરનો કોર્પસ મેજર ગ્લોબસ મેજર, નીચેનો પૂંછવાળો ભાગ ગ્લોબસ માઇનર અને મધ્યનો કોર્પસ એપિડિડાઇમિસ. આ વાત હતી અધિવૃષણ નલિકાની. ત્યારબાદ વાત કરીએ તો અધિવૃષણ નલિકામાં આવેલા શુક્રકોષો આગળ ક્યાં જશે? તો કે શુક્રવાહિનીમાં વહન પામશે. યાદ કરો આકૃતિ. શુક્રવાહિની આગળ તરફ વધી મૂત્રાશયની પશ્ચ ભાગે લૂપ બનાવે અને આગળ વધશે. તો હવે વાત કરીએ આપણે શુક્રવાહિનીની. વાસ ડેફરન્સ શુક્રવાહિની. લંબાઈની વાત કરીએ તો 45 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે. કેટલી? 45 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે. શુક્રવાહિનીનો દૂરસ્થ ભાગ કેવો હોય? તો કે આપણે આકૃતિમાં જોયું હતું કે શુક્રવાહિનીનો છેલ્લો ભાગ પહોળો પ્રદેશ બનાવે જેને તુંબિકા તરીકે ઓળખીએ, એમ્પ્યુલા કહેવાય. શુક્રવાહિનીનો દૂરસ્થ ભાગ શું કહેશું એને? તુંબિકા અથવા તો એમ્પ્યુલા તરીકે ઓળખીએ. યાદ રાખજો આ તુંબિકા શબ્દ માદા પ્રજનન તંત્રમાં જ્યારે આપણે અંડવાહિનીનો અભ્યાસ કરીશું ત્યારે પણ આવશે તુંબિકા એમ્પ્યુલા. અહીંયા શુક્રવાહિનીમાં પણ તુંબિકા એમ્પ્યુલા શબ્દ આવ્યો. એટલે કોનું પૂછેલું છે એ યાદ રાખવું. ઓકે, તો શુક્રવાહિનીનો દૂરસ્થ છેડો તુંબિકા પહોળો પ્રદેશ બનાવે એટલે કે તુંબિકા. કે પહોળા પ્રદેશની સાથે કોણ જોડાશે? તો કે શુક્રાશય ગ્રંથિ. કઈ ગ્રંથિ? શુક્રાશય. તુંબિકા એટલે કે શુક્રવાહિનીનો પહોળો પ્રદેશ અને એની સાથે જોડાશે કોણ? શુક્રાશય. હવે બંનેની અંદર રહેલી જે પણ વસ્તુઓ છે, જે પણ પદાર્થો છે એ કોમન માર્ગે પસાર થાય, સામાન્ય રસ્તે પસાર થશે, જેને આપણે નામ આપ્યું હતું સ્ખલન નલિકા. આ સ્ખલન નલિકા આગળ વધશે થોડી અને મૂત્રાશય જે હતું એ
મૂત્રાશયમાંથી હવે યુરિન પાસ કરવા માટે જે નળી આવેલી હોય જેને આપણે કહીએ સામાન્ય રીતે મૂત્રવાહિની, તો સ્ખલન નલિકા અને મૂત્રવાહિની કે જેમાં યુરિનનું વહન થતું હોય એ મૂત્રવાહિની એ બંને જોડાઈને હવે બનાવશે મૂત્રજનન માર્ગ. શું બનાવશે? મૂત્રજનન માર્ગ. નામ પરથી ખ્યાલ આવે આપણને જનન કોષોનો એટલે કે શુક્રકોષોનું પણ વહન થશે અને યુરિનનું પણ વહન થાય એવો સામાન્ય માર્ગ એટલે મૂત્રજનન માર્ગ. અને આ મૂત્રજનન માર્ગ ક્યાં સુધી લંબાયેલો છે? કે શિશ્ન સુધી લંબાયેલો હોય, શિશ્નના બહારના છેડે હોય છે. ઓકે, આ વાત હતી આપણે શુક્રવાહિની. હવે બધી જ નલિકાઓની વાત આપણે કરી લીધી, જેવી કે શુક્રોત્પાદક નલિકા, એનાથી આગળ વધીએ તો વાસ વૃષણજાલ, ત્યારબાદ વાત કરીએ તો શુક્રવાહિકાઓ કુલ છે અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકાની વાત કરી, શુક્રવાહિનીની વાત કરી. હવે નર પ્રજનન તંત્રની અંદર શું બાકી રહેશે? તો કે મુખ્યત્વે બાકી રહેતો 3 ગ્રંથિઓ. કઈ? શુક્રાશય જે પોતે એક ગ્રંથિ છે, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આ 3 ગ્રંથિની વાત કરીએ આપણે. એમાં સૌથી પહેલા શુક્રાશય કેટલી હોય? તો કે એક જોડ. ક્યાં હોય? સ્થાન પૂછે તો શુક્રાશયનું સ્થાન તો કે મૂત્રાશયના પાયાના ભાગે, મૂત્રાશયના પાયાના ભાગે એક જોડ શુક્રાશય ગ્રંથિ આવેલી હોય. શું કરશે શુક્રાશય ગ્રંથિ? તો કે ગ્રંથિ છે તે કંઈક રસાયણનો સ્ત્રાવ કરશે. આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે. આ આલ્કલાઇન પ્રવાહીનું પ્રમાણ કેટલું હોય? તો કે વીર્યની અંદર એક સ્ખલનમાં નિર્માણ થતા વીર્યની અંદર 60% ભાગ કોનો હશે? શુક્રાશયમાંથી આવતા પ્રવાહીનો હશે. શું હોય શુક્રાશય પ્રવાહીની અંદર? શુક્રાશય પ્રવાહીની અંદર જે આલ્કલાઇન છે તેની અંદર કયા કયા ભાગ આવેલા છે તેની વાત કરીએ તો કે મુખ્યત્વે શર્કરાઓ આવેલી હોય. શર્કરાઓની અંદર મુખ્યત્વે શર્કરા, ત્યારબાદ ક્લોટિંગ પ્રોટીન્સ આવેલા હોય. ક્લોટિંગ પ્રોટીન એવા પ્રોટીન કે જે રુધિર ગંઠાવાની અથવા તો કોઈ પણ વસ્તુને ગંઠાવવાની ક્ષમતા ધરાવતા હોય. તો યાદ કરો નામ ધોરણ 11 માં ભણી ગયા આપણે. કયું? ફાઇબ્રિનોજન. એ ફાઇબ્રિનોજન જેવું ક્લોટિંગ પ્રોટીન હાજર હોય કોની અંદર? શુક્રાશયની અંદર. શું કરશે? તો કે ક્લોટિંગ ફેક્ટર છે એટલે વીર્યને થોડું જમાવી દે છે, ગંઠાવી દે છે, થોડું ઘટ બનાવી દે. ત્યારબાદ વાત કરીએ તો એની પછી તો કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામનો અંતઃસ્ત્રાવ. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામનો અંતઃસ્ત્રાવ આવેલો હોય. આ અંતઃસ્ત્રાવ નામ યાદ રાખશું. કાર્ય શું કરશે? એવું ના વિચારતા કે પ્રોસ્ટાગ્લેન્ડિન પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. નહીં, પ્રોસ્ટાગ્લેન્ડિન શુક્રાશયમાં આવેલો હોય, શુક્રાશય પ્રવાહીની અંદર. કાર્ય શું થશે? તો કે શુક્રકોષોની ચલિતતામાં વધારો કરે. શુક્રકોષોની ચલિતતામાં વધારો કરે પ્રોસ્ટાગ્લેન્ડિન. આ વાત હતી શુક્રાશય ગ્રંથિની. ત્યારબાદ વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ. સંખ્યા અને સ્થાન. સ્થાન ક્યાં આવેલું પ્રોસ્ટેટ ગ્રંથિ? તો કે મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં. કેટલી હોય સંખ્યા? તો કે ઓન્લી 1. એટલે એને કહેશું અયુગ્મિક. અયુગ્મિક હોય, એક જ હોય. પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી નીકળતો સ્ત્રાવ એ પણ આલ્કલાઇન હશે. આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે.
આલ્કલાઇન પ્રવાહી છે. વીર્યની અંદર X કલમમાં ઉત્પન્ન થતા વીર્યની અંદર 30% ભાગ કોનો હશે? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા નિર્માણ પામતો હશે 30% ભાગ. વધારે આલ્કલાઇન હોય પ્રોસ્ટેટ ગ્રંથિનું પ્રવાહી, કારણ કે તેની અંદર બાયકાર્બોનેટ આયન પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય. બાયકાર્બોનેટ આયન પુષ્કળ પ્રમાણમાં આવેલા, જેથી તે આલ્કલાઇન હોય વધારે. શું કામ આલ્કલાઇન રાખવામાં આવે? કારણ કે શુક્રકોષો માદાના યોનિમાર્ગની અંદર જ્યારે જાય ત્યારે માદાના યોનિમાર્ગની pH એસિડિક હોય. MCQ માટે યાદ રાખજો, માદાના યોનિમાર્ગની pH કેટલી? તો કે 3.5 થી લઈને 4.5 સુધીની, એટલે કેવી હશે? એસિડિક હોય. એવા એસિડિક માધ્યમમાં શુક્રકોષો જીવંત રહી શકતા નથી. તો એ એસિડિક પર્યાવરણને તટસ્થ કરવા માટે મદદ કરશે પ્રોસ્ટેટ ગ્રંથિનું આલ્કલાઇન પ્રવાહી, જે કેવું હશે? બેઝિક હશે, જેથી કરીને શુક્રકોષો પોતાનું જીવન ટકાવી શકે અને ફલનની ક્રિયામાં મદદ કરી શકે. ત્યારબાદ વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિના પ્રવાહીની અંદર કેલ્શિયમ આયન આવેલા હોય, ઝિંક આવેલો છે, એવા આયન્સની હાજરી જોવા મળે. તો આ વાત હતી આપણે પ્રોસ્ટેટ ગ્રંથિની. છેલ્લે વાત કરીએ તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. યાદ કરો ક્યાં આવેલી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ? બલ્બોયુરેથ્રલ ગ્રંથિ બીજું નામ મેં કીધું હતું આગળ પહેલા લેક્ચરની અંદર. શું નામ હતું? કાઉપરની ગ્રંથિ. ઓકે. મૂત્રાશયની બંને પાર્શ્વ બાજુએ એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આવેલી હોય. શું કરે છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ? તો કે ચીકણા દૂધ જેવા ચીકણા શ્લેષ્મનો સ્ત્રાવ કરે. દૂધ જેવા સફેદ ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ કરે. ચીકણા પ્રવાહી છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ ચીકણું હોય, કાર્ય શું થશે? તો કે સમાગમની પ્રક્રિયા દરમિયાન માદાના યોનિમાર્ગની અંદર શિશ્નને ઊંઝણનું કાર્ય કરશે, જેથી કરીને ઘર્ષણ નિરોધક તરીકે તે વર્તે. ઓકે. તો બલ્બોયુરેથ્રલ વિશે એક વાત હજી યાદ રાખજો કે આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું બીજું નામ કાઉપરની ગ્રંથિ. નરની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ કરતી પ્રજનન ગ્રંથિ કઈ? તો કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આવું સેમ કાર્ય, સમાન કાર્ય કરતી ગ્રંથિ માદાની અંદર પણ હોય. માદાની અંદર જે હશે ગ્રંથિ, માદા પ્રજનન તંત્રમાં શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, એને આપણે કહીશું બાર્થોલિન ગ્રંથિ. બંનેનું કાર્ય શું થશે? શ્લેષ્મનો સ્ત્રાવ થશે, જેથી કરીને સમાગમની પ્રક્રિયા દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે વર્તે. માદાની અંદર કહેવાશે બાર્થોલિન ગ્રંથિ, નરની અંદર ઓળખાય બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપરની ગ્રંથિ. તો આ વાત હતી 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ. હવે આપણે વાત કરીશું કે શુક્રકોષોમાંથી ઉત્પન્ન થયેલા શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષો એ વહન પામતા આવ્યા ક્યાં? શુક્રવાહિની સુધી પહોંચી ગયા. ત્યારબાદ આ બધા જ પ્રવાહીનો જે ભાગ શુક્રાશયનું પ્રવાહી, શુક્રાશય ગ્રંથિમાંથી, પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પ્રોસ્ટેટનું પ્રવાહી અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિમાંથી એનું પ્રવાહી, એ બધું જ ભેગું મળીને શું બનાવશે? વીર્યની રચના કરશે, સ્પિમેનની રચના કરશે. તો આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું વીર્યના બંધારણ વિશે. તો હવે વાત કરીએ આપણે સિમેનના બંધારણની, વીર્યના બંધારણની. સિમેન એટલે શું? તો કે શુક્રકોષો અને સહાયક પ્રજનન ગ્રંથિઓનો સ્ત્રાવ, એ બધાનું સંયોજન, એના મિશ્ર સ્વરૂપને કહીશું આપણે વીર્ય સિમેન. શુક્રકોષો અને સહાયક પ્રજનન ગ્રંથિના પ્રવાહીનો બધો ભાગ. સહાયક પ્રજનન ગ્રંથિ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ત્યાં આગળ જોયું આપણે કઈ શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આ ત્રણેય ગ્રંથિનો સ્ત્રાવ અને એમાં પ્લસ
શુક્રકોષો આ બધાનું મિશ્રણ થાય એને કહીશું આપણે સેમેન. કેવું હોય તો કે થોડું આલ્કલાઇન હશે. pH પૂછાય MCQ માટે. વીર્યની pH જણાવો 7.2 થી 7.5 ની વચ્ચે એટલે કેવું થશે? થોડું આલ્કલાઇન પ્રવાહી થશે. શુક્રકોષોની સંખ્યા 200 થી 400 મિલિયન જેટલા શુક્રકોષો વીર્યની અંદર આવેલા હોય પર ઇજેક્યુલેશન સ્ખલન. સ્ખલન ઇજેક્યુલેશન એટલે શું? તો કે પુરુષ દ્વારા એક વારમાં નિકાલ કરવામાં આવતા વીર્યના જથ્થાને સ્ખલન કહેવાય, ઇજેક્યુલેશન કહેવાય. એ એક ઇજેક્યુલેશન ની અંદર શુક્રકોષોની સંખ્યા કેટલી હોય? તો કે 200 થી 400 ml. હવે એમ પૂછે કે એક ઇજેક્યુલેશનમાં વીર્યનું કદ જણાવો. તો કે 3 થી 4 ml જેટલું સિમેન એક ઇજેક્યુલેશનમાં બહાર નીકળે. તે 3 થી 4 ml જેટલા સિમેનની અંદર કેટલા શુક્રકોષો હશે? તો કે 200 થી 400 મિલિયન જેટલા શુક્રકોષો આવેલા હોય. હવે કેટલાક અલગ ટર્મ્સ જોઈએ જેવા કે ઓલિગોસ્પર્મિયા. ઓલિગોસ્પર્મિયા, ઓલિગો એટલે ઓછું. શુક્રકોષોનું પ્રમાણ less than 20 million per ml. 20 મિલિયન કરતા ઓછું હોય શુક્રકોષોનું પ્રમાણ પ્રતિ ml માં. તો એવી સ્થિતિને કહીશું આપણે ઓલિગોસ્પર્મિયા. ત્યારબાદ બીજો શબ્દ છે એઝોસ્પર્મિયા. એઝોસ્પર્મિયા એટલે એવી સ્થિતિ કે વીર્યની અંદર શુક્રકોષોનો અભાવ. વીર્યની અંદર શુક્રકોષોનો અભાવ. આવું કઈ રીતે બની શકે? સહાયક પ્રજનન ગ્રંથિનું પ્રવાહી તો આવે છે પરંતુ શુક્રકોષો આવતા નથી. શુક્રકોષો સંપૂર્ણપણે ગેરહાજર હોય એવી સ્થિતિને કહીશું આપણે એઝોસ્પર્મિયા. આવું સામાન્ય રીતે શક્ય નથી, પરંતુ જ્યારે પુરુષની અંદર નસબંધી કરવામાં આવે, પુરુષની અંદર નસબંધી કરવામાં આવે જેને આપણે કહીશું વાસેક્ટોમી. આગળના ચેપ્ટરની અંદર આપણે એની વાત કરીશું. વાસેક્ટોમી એટલે શું? તો કે પુરુષની શુક્રવાહિનીને કાપીને તેને અલગ કરી દેવામાં આવે, એના બંને જોઈન્ટ અલગ કરી દેવામાં આવે જેથી કરીને શુક્રકોષો આગળ વહન કરી શકતા નથી. તો એવા પ્રકારના સિમેનની અંદર શુક્રકોષો ગેરહાજર હોય એવી સ્થિતિ વાસેક્ટોમી દરમિયાન સર્જાય ત્યારે શુક્રકોષોનો અભાવ હોય એવી સ્થિતિને કહીશું એઝોસ્પર્મિયા. ત્યારબાદ શબ્દ આવે એથેનોસ્પર્મિયા અથવા તો એથેનોસ્પર્મિયા. એનો મતલબ કે શુક્રકોષો ઓછી ચલિતતા ધરાવતા. શુક્રકોષોની રચના તમે જોઈ હોય તો આપણા લેક્ચરની સ્ટાર્ટમાં એનિમેશન આવે, પૂંછડી વાળો શુક્રકોષ આગળ જાય તો એની જે પૂંછડી છે એ એને તરવામાં હેલ્પ કરે, એને ચલિતતામાં વધારો કરે. તો શુક્રકોષોની અંદર કઈ કારણોસર વિકાસ બરાબર ન થવાથી શુક્રકોષો એટલી બધી ચલિતતા ધરાવતા નથી. એ ઓછી ચલિતતા ધરાવે એવી સ્થિતિને કહીશું આપણે એથેનોસ્પર્મિયા. ચલિતતા એટલે કે મોટિલિટી, માઇક્રો મોટિલિટી હોતી નથી. સામાન્ય રીતે આમ મહત્વનું છે એનસીઆરટી લાઈન છે. સામાન્ય રીતે 60% જેટલા શુક્રકોષો વીર્યની અંદર એક સ્ખલન દરમિયાન જે સિમેન બહાર નીકળે એ સિમેનની અંદર 60% શુક્રકોષો નોર્મલ આકાર અને નોર્મલ કદ ધરાવતા હોવા જોઈએ. કેટલા? 60% શુક્રકોષો નોર્મલ આકાર અને નોર્મલ કદ ધરાવતા હોવા જોઈએ અને 40% શુક્રકોષો ખૂબ જ ચલિતતા વાઇબ્રસ મોટિલિટી ધરાવતા હોવા જોઈએ. તો ફલનની ક્રિયા સામાન્ય રીતે શક્ય બની શકે. કેટલા આંકડામાં છે 60% શુક્રકોષો નોર્મલ સાઇઝ એન્ડ શેપના હોવા જોઈએ એટલે કે મોર્ફોલોજી શુક્રકોષોની મોર્ફોલોજી કેટલા ટકા? 60% કેવી હોવી જોઈએ? નોર્મલ મોર્ફોલોજી વાળા. અને 40% શુક્રકોષો વાઇબ્રસ મોટિલિટી ધરાવતા હોવા જોઈએ, ખૂબ જ વધારે ચલિતતા ધરાવતા હોવા જોઈએ. તો આ થયું સિમેનનું બંધારણ. હવે એ બધું જ શુક્રકોષો અને સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ એક સામાન્ય માર્ગ જેને આપણે કીધું મૂત્રજનન માર્ગ સ્વરૂપે
આગળ વહન પામશે. મૂત્રજનન માર્ગ ક્યાં આવેલો હોય તો કે શિશ્નની અંદરથી પસાર થાય. તો હવે વાત કરીએ આપણે નર પ્રજનન તંત્રની અંદર છેલ્લું શિશ્ન પેનિસની વાત કરીએ. ક્યાં આવેલું હોય તો કે વૃષણ કોથળીના અગ્રભાગે આવેલું નળાકાર અંગ છે શિશ્ન. શિશ્નનો જે આગળનો જે પહોળો ખુલેલો ભાગ હોય તેને કહીશું આપણે શિશ્નાગ્ર. શિશ્નની ઘેરીને આવેલી જે ત્વચા હોય એ ત્વચાને આપણે કહીશું અગ્ર ત્વચા ફોરસ્કિન. શિશ્નને ઘેરીને આવેલી ત્વચા જેને કહીશું અગ્ર ત્વચા ફોરસ્કિન. આ અગ્ર ત્વચાને ક્યારેક ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે કોઈ કારણોસર તો એ દૂર કરવાની જે ક્રિયા છે એ ગુજરાતીમાં કહીશું સુન્નત, ઇંગ્લિશમાં કહેવાય સર્કમસિઝન. શું કહીશું આપણે? સર્કમસિઝન. સુન્નત એટલે અગ્ર ત્વચાને દૂર કરવાની પદ્ધતિને સુન્નત કહીશું. થોડુંક જોઈ લઈએ શિશ્નની રચનામાં. શિશ્નનો આડો છેદ લઈએ આપણે તો કઈ કઈ રચના દેખાય તો કે તેની અંદર મુખ્યત્વે ત્રણ નળાકાર સમૂહ આવેલા છે. ત્રણ નળાકાર સમૂહ આવેલા છે. બે પૃષ્ઠ બાજુએ અને એક વક્ષ બાજુએ. આ ત્રણ નળાકાર સમૂહ છે એમાં બે પૃષ્ઠ બાજુએ અને એક વક્ષ બાજુએ આવેલા છે. શિશ્નની ફરતે વિશિષ્ટ પ્રકારના સ્નાયુ આવેલા હોય એ સ્નાયુને કહીશું આપણે ક્રુરાના સ્નાયુ. નામ યાદ રાખજો. ક્રુરાના સ્નાયુનું સ્થાન શિશ્નની અંદર આવેલા હોય. ઉપરના જે બે નળાકાર સમૂહ છે પૃષ્ઠ બાજુએ એને કહીશું આપણે કોર્પસ કોવર્નોસા. શું કહીશું? કોર્પસ કોવર્નોસા. અને વક્ષ બાજુએ જે એક નળાકાર સમૂહ છે તેને કહીશું આપણે કોર્પસ પોન્જિયોસમ. કોર્પસ પોન્જિયોસમ. આપણે કીધું હતું કે શિશ્નની અંદર મૂત્રજનન માર્ગ પસાર થાય. શિશ્નની અંદરથી મૂત્રજનન માર્ગ પસાર થાય તો આ ત્રણ નળાકાર સમૂહમાંથી કયો માર્ગ છે કે જેમાંથી મૂત્રજનન માર્ગ પસાર થશે? તો યાદ રાખજો વક્ષ બાજુએ આવેલું કોર્પસ પોન્જિયોસમ એની અંદરથી મૂત્રજનન માર્ગ આગળની તરફ પસાર થશે. હવે આ બંને ત્રણેય નળાકાર સમૂહો કેવા હોય તો કે એ ત્રણેય નળાકાર સમૂહો વાદળી સદસ્ય અને રુધિર કોટરો ધરાવે. વાદળી સદસ્ય એટલે આપણે કે જેમાં કંઈ પ્રવાહી શોષાઈ શકે. આમાં શું હશે તો કે રુધિર કોટરો આવેલા છે. પુષ્કળ પ્રમાણમાં રુધિર કોટરો આવેલા છે. જ્યારે પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય છે ત્યારે શિશ્નની અંદર રુધિરનો સ્ત્રાવ વધે. એ રુધિરનો સ્ત્રાવ વધવાથી આ બધા જ રુધિર કોટરો રુધિરથી ભરાય અને શિશ્નની સાઈઝમાં વધારો થાય અને શિશ્ન થોડું કડક બને. એ સ્થિતિને આપણે કહીશું ઉત્થાન, ઇરેક્શન. શું કહીશું આપણે? ઉત્થાન, ઇરેક્શન. ઓકે, તો આ હતી શિશ્નની વાત. તો આખા નર પ્રજનન તંત્રની વાત આપણે બે લેક્ચરની અંદર કરી. આ બંને લેક્ચર્સની નોટ બનાવતા જજો સાથે સાથે અને જે ડીબીપી આવે એમસીક્યુ આવે એ સોલ્વ કરતા રહીશું આપણે. ઓકે.